નેક્સ્ટ પોઈન્ટ છે સેક્શન 27. ચાલો સેક્શન 27 બેઝિકલી સેને રિલેટેડ વાત કરે છે, જોઈએ અને સમજીએ. પ્લીઝ પોઈન્ટને બહુ ધ્યાનથી સમજો. પહેલો પોઈન્ટ લખું છું, where company raised money through issue of prospectus. एकदम बेसिक थी, डिटेल में शुरुआत करिए. सेंटेंस ની શરૂઆત ક્યાંથી થઈ છે? where company raised money. જ્યારે કંપનીએ મની રેઝ કરી, મની રેઝ કરવું એટલે રૂપિયા લેવા, માર્કેટમાંથી રૂપિયા ઘણી બધી રીતે લઈ શકે, લોન પર લઈ શકે, લોન લીધી તો પણ એવું જ કહેવાય મની રેઝ કરી. તો અહીંયા લોન લેવાની વાત નથી ચાલતી, અહીંયા શેની વાત ચાલે છે? તમે કઈ રીતે મની રેઝ કરી છે? પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરી. અને પ્રોસ્પેક્ટસ હંમેશા શેના માટે ઇશ્યુ થાય? સિક્યોરિટી ઇશ્યુ કરવા માટે. સિક્યોરિટી ઇશ્યુ કરવા માટે એટલે ઇક્વિટી શેર ઇશ્યુ કરવા હોય, પ્રેફરન્સ શેર ઇશ્યુ કરવા હોય, ડિબેન્ચર ઇશ્યુ કરવા હોય કે સ્વયંસ્વ સિક્યોરિટી ઇશ્યુ કરવી હોય. ટૂંકમાં કંપનીએ લોકો પાસેથી રૂપિયા લીધા, કઈ રીતે? પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરીને. સમજાય છે પોઈન્ટ? એન્ડ company has unutilized money. માની લો કંપનીએ પબ્લિક પાસેથી 100 કરોડ રૂપિયા રેઝ કર્યા. કેટલા રૂપિયા રેઝ કર્યા? 100 કરોડ. 100 કરોડમાંથી 80 કરોડ વપરાઈ ગયા, પણ 20 કરોડ હજી પણ વપરાયેલા છે. આનો બીજો મીનિંગ શું થાય? આનો બીજો મીનિંગ શું થાય? માની લો કંપનીએ 100 કરોડ રેઝ કર્યા હતા, 100 કરોડ વપરાઈ ગયા, તો એને આ પોઈન્ટ લાગુ પડે. આ પોઈન્ટ કોને લાગુ પડે? 100 કરોડ રેઝ કર્યા હોય, 80 કરોડ યુઝ થયા છે, 20 કરોડ હજી પણ પડેલા છે. સમજાય છે? એવી કંપનીને આ પોઈન્ટ લાગુ પડે. સમજાય ને? ફરીથી એકવાર, કોઈ કંપની જેને મની રેઝ કઈ રીતે કરી હતી? પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરી. પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરી જે મની રેઝ કરી હોય, સે ફોર એક્ઝામ્પલ 100 કરોડ, એન્ડ કંપની હેઝ અનયુટિલાઇઝ્ડ મની, અને એમાંથી કંપની પાસે અમુક રૂપિયા કઈ રીતે પડેલા છે? અનયુટિલાઇઝ્ડ તરીકે. એટલે એમાંથી 20 કરોડ હજી કંપનીએ વાપર્યા નથી. તો આ કંપની માટે શું નિયમ છે? તો પછી આ કંપની શું ના કરી શકે? કંપની શેલ નોટ vary the terms of contract referred in terms of contract referred in prospectus. જો શું કંપની જ્યારે પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરે, કંપની જ્યારે શું કરે? પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરે. મેં આગળ પણ એકવાર કીધું હતું, પ્રોસ્પેક્ટસ ખરેખર શું છે? પ્રોસ્પેક્ટસ ખરેખર સપનાઓ વેચવાનું છે. કારણ કે તમે અત્યારે રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો કોઈ કંપની પાસે ઓલરેડી પડ્યા છે, તમને થોડા આપવાના છે. પડ્યા હોય થોડા ઇશ્યુ તો થોડા રેઝ કરવા પડે.
કંપની લોકોને સપનામાં વેચે છે કે આમાં આવું કરશું, રૂપિયા આવશે, પેસે આપણને એમાં ઇન્ટરેસ્ટ લાગે એટલે આપણે એમાં રોકાણ કરીએ. પ્રોસ્પેક્ટસ ખરેખર આ છે. પ્રોસ્પેક્ટસમાં કંપની અમુક કોન્ટ્રાક્ટ પણ દર્શાવ્યો હોય કે અહીંયા પ્રોસ્પેક્ટસ પૂરું થઈ ગયું, પછી કંપની અહીંયા અલગ અલગ કોન્ટ્રાક્ટ લખ્યા છે. કોન્ટ્રાક્ટ 1 અમે ઓલરેડી એક કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી દીધો છે, ત્યાંથી આપણને બહુ પ્રોફિટ થશે. પછી બીજો કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટ નંબર 2. કંપની ખાલી વાતો નથી કરતી, કંપની ફેક્ટરી બનાવવાની છે તો લેન્ડ લેવા માટે, મશીન લેવા માટે ઓલરેડી આપણે બધા સાથે કોન્ટ્રાક્ટ થઈ ગયા છે. કોન્ટ્રાક્ટ 3, કોન્ટ્રાક્ટ 4 એવી રીતે આમાં પ્રોસ્પેક્ટસમાં કંપનીએ શું કર્યું હોય, ઘણા બધા કોન્ટ્રાક્ટ દર્શાવેલા. તો પ્રોસ્પેક્ટસમાં તમે જે કોન્ટ્રાક્ટ દર્શાવ્યા છે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે બદલી શકો. ક્યારે? તમારી પાસે હજી પણ અમુક મની શું છે, અનયુટિલાઇઝ. માની લો તમે આમાં એક કોન્ટ્રાક્ટ લખ્યો હતો કે ભાઈ કંપની ફેક્ટરી બનાવવા માટે 20 કરોડમાં જમીન ખરીદશે, અને હવે તમે એવું કહેવા માંગો છો કે પાર્ટી 20 કરોડમાંથી 25 કરોડમાં ખરીદશે. તો આ શું થયું કહેવાય? ટર્મ્સ બદલાઈ ગઈ કહેવાય, શરત બદલાઈ ગઈ કહેવાય. તો આ શરત બદલી શકાય? બદલી શકાય. ક્યારે? તમારી પાસે એક પણ રૂપિયો અનયુટિલાઇઝ હોવો જોઈએ. 100 કરોડ આવ્યા તો 100 કરોડ વપરાઈ ગયા તો શરત બદલો, વાંધો. પણ જો અનયુટિલાઇઝ મની છે તો તમે આ પ્રોસ્પેક્ટસમાં જે કોન્ટ્રાક્ટ દર્શાવેલા છે એની શરતો ચેન્જ કરી શકો નહીં. આવું કોણ કે છે? આ સેન્ટેન્સ ફરીથી રીડ કરું છું. કંપની શેલ નોટ વેરાય. વેરાય એટલે ચેન્જ કરવું, બદલવું. કંપની ન બદલી શકે શું? ધ ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટની શરતો. કયો કોન્ટ્રાક્ટ? રિફર્ડ ટુ ઇન પ્રોસ્પેક્ટસ. ક્લિયર છે? અને એના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, company shall not vary the objectives for which prospectus is issued. Point સમજાય છે? તમે પ્રોસ્પેક્ટસ જે ઓબ્જેક્ટિવ સાથે ઇશ્યુ કર્યું હતું, તમે આ પ્રોસ્પેક્ટસમાં જે ઓબ્જેક્ટિવ લખ્યો હતો, હેતુ લખ્યો હતો, એ ઓબ્જેક્ટિવ એ હેતુને તમે બદલી શકો. કેમ? તો લોજિકલ છે. માની લો તમને બધાને એવું કંઈક રૂપિયા લીધા હોય કંપનીએ કે ભાઈ આપણે મોલ શરૂ કરીશું, ડીમાર્ટ છે કે બિગ બજાર હતું કે રિલાયન્સ મોલ છે, એવી રીતે તમે બધા એના માટે રૂપિયા આપ્યા. કંપનીએ એમાંથી 80 કરોડ વાપરા પણ ખરા, પણ બાકીના 20 કરોડ કંપની એમ કહે છે કે આપણે મોલ પાછળ નથી વાપરવા, આપણે કન્સ્ટ્રક્શન લાઈનમાં જઈએ, બિલ્ડિંગો બનાવી દઈશું, એમાં બહુ પ્રોફિટ. એવું નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે તમે લોકોએ શેના માટે રૂપિયા આપ્યા છે? મોલ માટે. તો એમાંથી કન્સ્ટ્રક્શન લાઈનમાં જઈ શકાય. સિમ્પલ લોજિક છે. તો તમે પ્રોસ્પેક્ટસ જે ઓબ્જેક્ટ થી ઇશ્યુ કર્યું હોય એ ઓબ્જેક્ટને તમે ચેન્જ કરી શકો. ક્યારે? અગેન મની અનયુટિલાઇઝ પડેલી હોય તો. પણ હવે એક સેન્ટેન્સ લખું છું. અને આગળ ઘણી બધી વાર કીધું પણ છે. અનલેસ એટલે કે કરી શકાય. કોન્ટ્રાક્ટની શરતો પણ બદલી શકાય અને ઓબ્જેક્ટિવ પણ બદલી શકાય. ક્યારે? ક્યારે? company shall pass special resolution. Company shall pass special resolution by postal ballot. કંપનીએ શું કરવું જોઈએ? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું જોઈએ. કઈ રીતે? પોસ્ટલ બેલેટ. એ શું છે એને છોડી દો અત્યારે, એ આપણે ચેપ્ટર નંબર 7 માં જોઈશું. બરાબર છે? પણ વોટિંગની અલગ અલગ મેથડ હોય, એમાં
એમાંની એક મેથડ છે પોસ્ટલ બેલેટ મેથડ. તો ફરીવાર ભલે કંપનીએ મની રેઝ કરી હોય પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરીને, એમાંથી જ કંપની પાસે અમુક મની અનયુટિલાઇઝ હોય, એમ છતાં કંપની જો કોન્ટ્રાક્ટની શરતો બદલવા માંગતી હોય, જો કંપની પોતાનો ઓબ્જેક્ટિવ બદલવા માંગતી હોય, તો કંપનીએ શું કરવું પડશે? સ્પેશિયલ રિઝોલ્યુશન પોસ્ટલ બેલેટ થી પાસ કરવું પડશે. એન્ડ publish notice of general meeting. અને જનરલ મીટિંગ ની નોટિસ, કારણ કે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું હોય તો શું બોલાવવી પડે? જનરલ મીટિંગ. મેમ્બર્સ ને કઈ એમને થોડી ખબર પડશે મીટિંગ છે. તમને લોકોને કંપની શું મોકલશે? નોટિસ. તો એ નોટિસ તમને લોકોને ઇન્ડિવિડ્યુઅલ તો મોકલવાની છે, સાથે સાથે આ નોટિસ પબ્લિશ કરવાની. શેમાં? Publish notice of general meeting in 2 newspapers. કયા બે ન્યૂઝપેપર હશે? One English language newspaper and other vernacular language newspaper. ક્લિયર છે? તમારે બે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી પડશે. શેની ખ્યાલ આવી ગયો? આ જનરલ મીટિંગની નોટિસ. હવે આ તારીખે આ કારણથી કંપનીની જનરલ મીટિંગ બોલાવેલી છે. એનાથી ફાયદો શું થાય? કે માની લો તમારામાંથી બે ત્રણ જણને નોટિસ નથી મળી જે કંપની મોકલી, તેમાંથી અમુક એક બે જણને ન્યૂઝપેપરથી પણ ખબર પડી છે. સમજાય છે? ત્યારબાદ હા, પોઈન્ટ નંબર 2. કંપની raised money through issue of prospectus. એવી કંપની જેણે કઈ રીતે મની રેઝ કરી છે? પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરી. આ કંપની શું ન કરી શકે? સચ કંપની cannot utilize the money on buying, trading or dealing in equity shares of any other listed company. શું કહે છે પોઈન્ટ? કંપની શું ના કરી શકે? કંપનીએ માની લો 100 કરોડ રૂપિયા રેઝ કર્યા. હવે કંપની એવું ઈચ્છતી હોય કે આ 100 કરોડમાંથી બિઝનેસ કોણ કરે, કેટલી વાર લાગે પૈસા કમાતા, એના કરતા ફટાફટ પૈસા કમાઈએ, 21 दिन में डबल. શેર માર્કેટમાં રૂપિયા રોકીએ, બેસે આવો ક્રાંતિકારી વિચાર ઘણા આવી શકે. તે વિચાર આવે તો તેને ત્યાં જ બ્રેક મારવા માટે એક નિયમ બનાવ્યો કે જે કંપની પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરીને મની રેઝ કરે છે, આ કંપની આ રૂપિયાનો યુઝ ન કરી શકે. ક્યાં ન કરી શકે? બીજી લિસ્ટેડ કંપનીના ઇક્વિટી શેર બાઇંગ, ટ્રેડિંગ ઓર ડીલિંગ.
ટૂંકમાં ખરીદવામાં, ડીલ કરવામાં કે ટ્રેડ કરવામાં, એટલે ખરીદ વેચાણ કરવામાં એનો યુઝ થઈ શકે. ટૂંકમાં એનો યુઝ ક્યાં થવો જોઈએ? ધંધામાં. ક્લિયર પોઈન્ટ છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 3, નોટિસ ઓફ જનરલ મીટિંગ placed on website of company if any. સમજાય છે પોઈન્ટ? કંપનીએ શું કરવું જોઈએ? જે આ નોટિસ ઓફ જનરલ મીટિંગ હતી એ નોટિસ ઓફ જનરલ મીટિંગ ને કંપનીની વેબસાઈટ ઉપર પણ મૂકવી જોઈએ જો કંપનીની વેબસાઈટ છે તો. અને ચોથો અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડીસેટિંગ શેર હોલ્ડર્સ. ડીસેટિંગ શેર હોલ્ડર એટલે કોણ? સમજાવું છું, ત્યારથી પોઈન્ટને સમજો. આપણે શરૂઆતમાં શું જોયું? બોલો શું જોયું? જે કંપનીએ પ્રોસ્પેક્ટસથી મની રેઝ કરી હોય અને મની અનયુટિલાઇઝ હોય એ પોતાના કોન્ટ્રાક્ટની શરતો ન બદલી શકે કે પછી પોતાના ઓબ્જેક્ટિવ બદલી શકે સિવાય કે એસઆર પાસ કરે. ખ્યાલ આવે છે? એસઆર પાસ કરવું એટલે શું? કે ભાઈ 100 મેમ્બર જનરલ મીટિંગમાં આવ્યા અને 100 જણે વોટિંગ કર્યું, તેમાંથી ઓછામાં ઓછા 75 જણની હા હોવી જોઈએ. માની લો 60 ની હા હતી, 40 ની ના હતી, તો આ વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયો નહીં, અને સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ ન થયું એટલે આ કામ થશે. પણ જો 75 જણાથી વધારેની હા છે, માની લો આપણે 80 જણાએ હા પાડી અને 20 જણાએ ના પાડી, તો શું સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થઈ ગયું? જો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થઈ ગયું તો આ કામ થઈ શકશે. આ કામ એટલે કોન્ટ્રાક્ટની શરતો બદલી શકાશે, ઓબ્જેક્ટિવ પણ બદલી શકાશે. પણ 100 માંથી 80 જ હા પાડી હતી, 20 તો ના પાડી છે. તો જે 20 ના પાડી છે એ 20 જણા એટલે કોણ? ડીસેટિંગ શેર હોલ્ડર્સ. દરેકને ખ્યાલ આવ્યો? આપણે ડીસેટિંગ શેર હોલ્ડર એટલે કોની વાત કરીએ છીએ? જેણે નામાં વોટિંગ કર્યું હતું. માની લો જનરલ મીટિંગ થઈ, તમે આટલા હા પાડી, આ ચારે ના પાડી, આ બે હાજર હતા, તો હવે આ ચાર તો ડિસેટિંગ માં આવશે, આ બે જણા ડિસેટિંગ માં આવશે કે નહીં આવે? ડિસેટિંગ એટલે કોણ? જે હાજર છે અને જેણે વોટ કર્યો છે. સમજે છે? ઈવન હાજર હતા ને વોટ ના કર્યો, હું કન્ફ્યુઝ છું, મારો વોટ તો પછી તમે ડિસેટિંગ માં આવશો. ડિસેટિંગ માં ખાલી કોણ આવશે? જેણે નામાં વોટિંગ કર્યું હોય એ. તો આ ડિસેટિંગ શેર હોલ્ડર shall be given exit opportunity. ડિસેટિંગ શેર હોલ્ડર ને શું આપવી જોઈએ? એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ. એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી એટલે તમે કંપનીમાંથી નીકળી જાઓ. કારણ કે કંપનીમાં છે તો એના હા કે નાથી ફરક પડે ને. કંપનીમાં હોય જ નહીં તો હા કે નાથી ફરક પડે. હવે એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી શેલ બી ગિવન આપવી જોઈએ. પણ કોને આપવી જોઈએ? શેલ બી ગિવન એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી બાય promoters or controlling shareholders. એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી કોને આપવી જોઈએ? કંપનીના પ્રમોટરે અથવા તો કંટ્રોલિંગ શેરહોલ્ડરે. મેં એક્ઝામ્પલ એકવાર આપ્યું તો ખ્યાલ છે કે મારા કે તમારા પાસે માની લો રિલાયન્સના 2000, 5000, 10000 શેર હોય
તો હું કે તમે કંટ્રોલિંગ શેર હોલ્ડર નથી, પણ અંબાણી ફેમિલી શું કંટ્રોલિંગ શેર હોલ્ડર છે? યસ. તો જે કંટ્રોલિંગ શેર હોલ્ડર હોય અથવા તો પ્રમોટર હોય એમણે આ 20 જણાને એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી આપવાની. તો અમે તમને એક તક આપીએ છીએ, તમે કંપનીમાંથી નીકળી જાઓ. પણ પ્રાઇસ ને કઈ રીતે નક્કી કરશો? The price and manner shall be determined. Price અને manner એટલે કઈ રીતે નીકળશે એ shall be determined by the conditions as may be prescribed by SEBI. SEBI એ જે મેથડ નક્કી કરી છે, SEBI એ જે પ્રાઇસ નક્કી કરી હોય એ પ્રમાણે એમને ઓપોર્ચ્યુનિટી આપવાની. ખ્યાલ છે ને? એટલે ડિસેટિંગ શેર હોલ્ડર કે એ પ્રાઇસ નહીં ચાલે, કે કંટ્રોલિંગ શેર હોલ્ડર કે પ્રમોટર કે એ પ્રાઇસ પણ નહીં ચાલે. એના માટે SEBI આખી એક મેથડ દર્શાવી છે. તો આ રીતે પ્રાઇસ ગણવાની. તો એ મેથડ થી એ મેનર થી પ્રાઇસ અને મેનર એ થશે. ક્લિયર છે પોઈન્ટ? આગળ વધીએ. નહીં, ઓપોર્ચ્યુનિટી આપી છે. પછી એના પાસે બે ઓપ્શન હોય કે ભાઈ એને એવું લાગતું હોય કે નહીં ભાઈ આ ઓબ્જેક્ટ ચેન્જ થાય, કોન્ટ્રાક્ટની શરતો ચેન્જ થાય, મને મંજૂર છે જ નહીં, તો નીકળી જવાનું. એને એમ થાય ભાઈ કઈ વાંધો નહીં, શરતો બદલાઈ ગઈ, ઓબ્જેક્ટિવ બદલાઈ ગયા, પણ કંપનીમાં હજી કંઈક છે, પ્રોફિટ છે, ભવિષ્યમાં રૂપિયા મળશે, તો એને લેવાનું. એટલે એના આ 20 જણ મને ફરજિયાત નીકળી જવું કમ્પલસરી નથી. હવે એ લોકો નક્કી કરશે કઈ પ્રાઇસ ઓફર થઈ છે ને બધાના આધારે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. સેક્શન 29. આપણા આ યુનિટ નંબર 3 નો સૌથી ટેકનિકલ પોઈન્ટ છે. આ પોઈન્ટ પછી કોઈ ટેકનિકલ પોઈન્ટ એવા છે જોઈએ, સમજીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું કહે છે? કંપની. કઈ કંપની? કઈ કંપની? company making public offer. Company making public offer. અને બીજી કઈ કંપની? કંપની as may be prescribed. અને જે બીજી નક્કી થયેલી કંપનીઓ છે એ આ કંપનીઓએ શું કરવું જોઈએ? આ કંપનીઓએ ધ્યાનથી પોઈન્ટને સાંભળજો. આ કંપનીઓએ ઇશ્યુ સિક્યોરિટીઝ ઇશ્યુ કરવી જોઈએ. સેવા ઇશ્યુ કરવી જોઈએ? આ કંપનીઓએ સિક્યોરિટી ઇશ્યુ કરવી જોઈએ ઇન dematerialized form. For your kind information, કંપનીની સિક્યોરિટી, કંપનીના શેર બે ફોર્મમાં હોઈ શકે. એક હોઈ શકે ફિઝિકલ ફોર્મમાં અને એક હોઈ શકે ડિજિટલ ફોર્મ, એટલે કે ડીમેટ ફોર્મ, એટલે કે ડીમટેરિયલાઇઝ ફોર્મ. સમજાય છે?
તો શું કહે છે કે જે કંપનીઓ પબ્લિક ઓફર કરે છે અથવા તો બીજી જે નક્કી થયેલી કંપનીઓ છે એમણે ભૂલી જવાનું. શું ભૂલી જવાનું? ફિઝિકલ ફોર્મેટમાં શેર હોય એ ફિઝિકલ ફોર્મેટમાં શેર ઇશ્યુ કરી જ નહીં શકે. એમણે જો સિક્યોરિટી ઇશ્યુ કરવી છે તો એમની પાસે એક જ રીત છે. કઈ મેથડ છે? ડીમટીરીયલાઇઝ ફોર્મમાં સિક્યોરિટી ઇશ્યુ કરવી. ક્લિયર છે? અને જ્યારે ડીમટીરીયલાઇઝ ફોર્મમાં સિક્યોરિટી ઇશ્યુ કરતા હોય તો એમણે શું કરવું પડશે? કમ્પ્લાઇંગ વિથ, પાલન કરવું પડશે. શેનું પાલન કરવું પડશે? કમ્પ્લાઇંગ વિથ the provisions of the Securities Contract Act. Securities Contract Act 1956. સમજાય છે કે ભાઈ કોઈ કંપની છે અને ડિબેટ ફોર્મમાં શેર બહાર પાડવા છે તો એના કોઈ નિયમો તો હશે ને. તો એ નિયમો શેમાં લખેલા છે? The Securities Contract Act 1956. તો આ નિયમો પ્રમાણે આ કંપનીઓએ પોતાના શેર ખાલી શેમાં ઇશ્યુ કરવા જોઈએ? ડીમટીરીયલાઇઝ ફોર્મમાં ઇશ્યુ કરવા જોઈએ. પહેલો પોઈન્ટ બધાને સમજાયો. બીજો પોઈન્ટ point number 2. Any company, કોઈ પણ કંપની, અહીંયા એની કંપની એટલે આપણે શું કહેવા માંગીએ છીએ? પબ્લિક ઓફર કરતી હોય કે ના કરતી હોય, પ્રિસ્ક્રાઇબ્ડ થયેલી કંપનીઓના લિસ્ટમાં આવતા હોય કે ના આવતા હોય, ગમે તે કંપની, એની કંપની, કોઈ પણ કંપની શું કરી શકે? કોઈ પણ કંપની કન્વર્ટ કરી શકે ઇટ્સ સિક્યોરિટી ઇન ડીમેટ ફોર્મ, એટલે કે ડીમટીરીયલાઇઝ ફોર્મ. માની લો કોઈ પ્રાઇવેટ કંપની છે, એના શેર ફિઝિકલ ફોર્મેટમાં છે અને ઈચ્છે છે કે અમારા શેર અમારે શેમાં ફેરવવા છે? ડીમટીરીયલાઇઝ ફોર્મમાં. તો એ ફેરવી શકે. સેક્શન 29 એને આવું કરવાની પરમિશન આપે છે. અથવા તો કોઈ પણ કંપની શું કરી શકે? કોઈ પણ કંપની ઇશ્યુ ઇટ્સ સિક્યોરિટી ઇન ડીમેટ ફોર્મ. Sorry, in physical form. એટલે કે કોઈ પ્રાઇવેટ કંપની છે, એ પ્રાઇવેટ કંપની એવું ઈચ્છે છે કે મારે ડીમેટ ફોર્મમાં સિક્યોરિટી ઇશ્યુ નથી કરવી, મારે કઈ રીતે કરવી છે? ફિઝિકલ ફોર્મમાં. તો એ ફિઝિકલ ફોર્મમાં પણ શું કરી શકે? પોતાની સિક્યોરિટી ઇશ્યુ કરી શકે. અને ઉપરનો જ પોઈન્ટ, issue its securities in ડીમેટ ફોર્મ. ટૂંકમાં કંપની પાસે બંને છૂટ છે. કઈ બંને છૂટ છે? ફિઝિકલ ફોર્મમાં પણ તમારી સિક્યોરિટી ઇશ્યુ કરી શકો અને ડીમેટ ફોર્મમાં પણ તમારી સિક્યોરિટી ઇશ્યુ કરી શકો. અને સાથે સાથે કંપની પાસે આ ઓપ્શન પણ છે, એટલે કે એની જે એક્ઝિસ્ટિંગ સિક્યોરિટી છે ફિઝિકલ ફોર્મમાં, એને શેમાં કન્વર્ટ કરી શકે? ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરી શકે. નેક્સ્ટ પોઈન્ટ, very important point, રૂલ 9A. કારણ કે હવે જે આપણે ડિસ્કસ કરવાના છીએ નીચેના બધા પોઈન્ટ એ શેની અંદર આવે છે? રૂલ 9A. તો રૂલ 9A
9A કોને એપ્લિકેબલ છે? રૂલ 9A એપ્લિકેબલ ટુ અનલિસ્ટેડ કંપની. ખ્યાલ છે ને? પબ્લિક કંપની બે પ્રકારની હોય છે. કયા બે પ્રકારની હોઈ શકે? લિસ્ટેડ પણ હોય અથવા અનલિસ્ટેડ. તો લિસ્ટેડ વાળાની તો આપણે વાત કરી દીધી, પણ અનલિસ્ટેડ કંપનીઓ છે એમને કયો રૂલ લાગુ પડે છે? રૂલ 9A. જોઈ લો આ થોડી ઘણી બદલ. ચાલો, નાઉ ધ પોઈન્ટ ઇઝ રૂલ 9A શું કહે છે સમજાય છે? વન બાય વન પોઈન્ટ ને જોઈશું. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ચાલો, રૂલ 9A માં પહેલો પોઈન્ટ એવું કહે છે કે અનલિસ્ટેડ કંપનીએ પણ ઉપરના પોઈન્ટની જેમ અનલિસ્ટેડ કંપનીએ પણ ઉપરના પોઈન્ટની જેમ શું કરવું જોઈએ? ઇશ્યુ સિક્યોરિટીઝ ઇન ડીમટીરીયલાઇઝ ફોર્મ. સમજાય છે પહેલો પોઈન્ટ? એટલે કે અનલિસ્ટેડ કંપનીઓ પણ જો નવી સિક્યોરિટી બહાર પાડવાનું વિચારી રહી છે તેમને મસ્ટ બી એ સિક્યોરિટી શેમાં બહાર પાડવી જોઈએ? ડીમટીરીયલાઇઝ ફોર્મેટમાં જ બહાર પાડવી જોઈએ. પોઈન્ટ નંબર 2, અનલિસ્ટેડ કંપનીની જે એક્ઝિસ્ટિંગ સિક્યોરિટીઝ છે, એક્ઝિસ્ટિંગ સિક્યોરિટી એટલે સમજાય છે ને? જે પહેલેથી ઓલરેડી બહાર પાડી દીધી છે, જે ફિઝિકલ ફોર્મેટમાં છે. આ એક્ઝિસ્ટિંગ સિક્યોરિટીઝ ને પણ શું કરવી જોઈએ? કન્વર્ટ કરવી જોઈએ. શેમાં કન્વર્ટ કરવી જોઈએ? ઇન ડીમટીરીયલાઇઝ ફોર્મ. ટૂંકમાં હજી આપણે ઘણા બધા પોઈન્ટ જોવાના છે, પણ આ પહેલા બે પોઈન્ટે અનલિસ્ટેડ કંપનીઓને શું કહી દીધું? જો એક્ઝિસ્ટિંગ સિક્યોરિટી ફિઝિકલ ફોર્મમાં છે તો એને ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરી દો. અને જો નવી સિક્યોરિટી બહાર પાડવાનું વિચારી રહ્યા છો તો એ ફરજિયાત શેમાં બહાર પાડવાની? ડીમેટ ફોર્મ એટલે ડીમટીરીયલાઇઝ ફોર્મમાં બહાર પાડવાની. સમજાય છે? હવે આપણે આના ઉપર થોડી ડિસ્કશન કરીશું. ભાઈ એક્ઝિસ્ટિંગ સિક્યોરિટીને તમારે શેમાં કન્વર્ટ કરવી છે? ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરવી છે. તો એના માટેની પ્રોસિજર શું છે? તો company shall provide facility to its company shall provide facilities to its existing shareholders. કંપનીએ પોતાના એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડરને શું પ્રોવાઈડ કરવી જોઈએ? ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ. શેની ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ? શેની ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ? ટુ કન્વર્ટ સિક્યોરિટીઝ in ડીમેટ ફોર્મ. સમજાય છે ને પોઈન્ટ? કંપનીએ શું કરવું જોઈએ? પોતાના એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડરને એક ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ. શેની ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ? કે ભાઈ તમારી એક્ઝિસ્ટિંગ સિક્યોરિટીને શેમાં કન્વર્ટ કરી દો? ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરી દો. આના માટે કંપનીએ શું કરવું જોઈએ? આના માટે કંપનીએ એપ્લાય ટુ ડિપોઝિટરી. આના માટે કંપનીએ કોને એપ્લાય કરવું જોઈએ? ડિપોઝિટરીને એપ્લાય કરવું જોઈએ. હવે આપણને એક નવો સવાલ આવે. કયો સવાલ આવશે? સર આ ડિપોઝિટરી કોણ છે? પહેલો સવાલ
જો ઇન્ડિયામાં બે ડિપોઝિટરી છે, NSDL અને CDSL. આ બંને ડિપોઝિટરી છે. આખી સિસ્ટમ શું હોય સમજો. આખી સિસ્ટમ એવી હોય, કંપની પોતાના શેર 10 લાખ શેર છે, તો કંપની પોતાના 10 લાખ શેર કોને આપી દે? બોલો કોને આપી દે? ડિપોઝિટરીને આપી દે. 10 લાખ શેર તમે લઈ લો. પછી ડિપોઝિટરી ઘણા બધા લોકોને આ 10 લાખ શેર ડિસ્ટ્રીબ્યુટ કરશે, એટલે કે પબ્લિકને. શેર્સ ડિસ્ટ્રીબ્યુટ કરશે. સમજાય છે? આખી સિસ્ટમ હોય, એટલે કે જે કંપનીના શેર ડિમેટ ફોર્મમાં હોય એ કંપની પોતે આ બધી મગજમારીમાં ના પડે. એ આ બધી મગજમારી કોને આપી દે? ડિપોઝિટરી. બદલામાં ડિપોઝિટરી એનું જે કમિશન હોય એ કમિશન ચાર્જ કરતી હોય. હવે આપણને બીજો સવાલ થાય, સર ઇન્ડિયામાં તો કેટલી બધી લિસ્ટેડ કંપની છે, ઇવન તમે એવું કહી દીધું કે અનલિસ્ટેડ કંપનીઓ પણ ડિમેટ ફોર્મમાં શેર બહાર પાડવામાં, તો બીજી પાછી અનલિસ્ટેડ કંપનીઓમાં એડ કરો. પાછું તમે એવું પણ કહી દીધું કે એની અધર કંપનીના શેર પણ ડિમેટ ફોર્મમાં હોઈ શકે. પ્રાઇવેટ કંપનીઓ તો એના કરતા પણ વધારે. તો લાખો કરોડો કંપનીમાં આ બંને સાચવવાના, આ બંને થાકીમો છે ડિપોઝિટ. તો સવાલ થવો છે મુશ્કેલ છે સંભાળવા. તો એના માટે એમણે શું સિસ્ટમ ગોઠવી કે ભાઈ ડિપોઝિટરી અને આ પબ્લિકની વચ્ચે, પબ્લિક કરતા શબ્દ વાપરવો જોઈએ, શેર હોલ્ડરની વચ્ચે સંભાળવા માટે એક બીજી વ્યક્તિ આવશે અને એનું નામ છે પાર્ટિસિપન્ટ્સ. તમે બધા અલગ અલગ બ્રોકિંગ હોય ને, એન્જલ બ્રોકિંગ ને બધા, એ પાર્ટિસિપન્ટ કહેવાય. સમજાય છે? તો એ પાર્ટિસિપન્ટ આ બધું કામ સંભાળે. સમજાય છે? એટલે કે ડિપોઝિટરી અને શેર હોલ્ડરને જોડતી કડી કોણ છે? પાર્ટિસિપન્ટ્સ. ક્લિયર પોઈન્ટ છે? તો કોને એપ્લાય કરવું પડે? કંપનીએ ડિપોઝિટરીને એપ્લાય કરવું પડે. ભાઈ અમારા શેર તમારા ત્યાં સેલ થાય એવી ફેસિલિટી તમે અમને પ્રોવાઈડ કરો. ક્લિયર પોઈન્ટ છે? આગળ વધીએ. એના પછીનો એક પોઈન્ટ એવો છે, પોઈન્ટ નંબર C. The securities held by એવા શેર, એવી સિક્યોરિટી જે હેલ્ડ બાય કોણ ધરાવે છે? જે સિક્યોરિટી ધરાવે છે, સિક્યોરિટીઝ હેલ્ડ બાય promoters, directors, key managerial person. ટૂંકમાં કંપનીના મેનેજમેન્ટના લોકો જે શેર ધરાવે છે, આ બધા શેર શું થવા જોઈએ? આ બધા જ શેર shall be converted into dematerialized form. આ બધા શેર તમારે શેમાં કન્વર્ટ કરવા પડશે? ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરવા પડશે. before issue of securities
before making right issue, before making bonus issue. ટૂંકમાં પોઈન્ટ શું કહે છે? તમે નવા કોઈ પણ શેર બહાર પાડો એ પહેલા આમની પાસે જેટલા પણ શેર છે એ બધા શેમાં કન્વર્ટ થઈ જવા જોઈએ? ડીમેટ ફોર્મમાં. આ પોઈન્ટનું એક્સપ્લેનેશન કે આનું લોજિક ખરેખર ઉપરના પોઈન્ટમાં છે. તમે તમારા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ફેસિલિટી આપી. શું આપી? કે ભાઈ તમારા શેર ડીમેટ ફોર્મમાં ફેરવી દો. હવે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરમાં જે નાના શેર હોલ્ડર છે જોશે કે ભાઈ આપણે બધા બહુ ઉત્સાહમાં આવીને આપણા શેર ડીમેટ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ, પણ કંપનીના પ્રમોટર, ડાયરેક્ટર, કી મેનેજર પર્સનના શેર તો હજી પણ ફિઝિકલ ફોર્મમાં છે. તો નોર્મલ કેસમાં જે નાના શેર હોલ્ડર હોય એમને બૂસ્ટ નહીં મળે, પ્રોત્સાહન નહીં મળે. શેનું? કે ભાઈ આપણે પણ આપણા શેર કન્વર્ટ કરીએ. સમજાય છે? પણ જો આ બધાના શેર પણ કન્વર્ટ થઈ જાય તો બાકીના જે શેર હોલ્ડર છે એને પણ એક બૂસ્ટ મળે. એટલે જે મેઇન શેર હોલ્ડર છે બધાના શેર કન્વર્ટ થઈ ગયા તો આપણે પણ કન્વર્ટ કરાવી. એ લોજિક થયો. અને પોઈન્ટ શું થયો કે નવા કોઈ પણ શેર બહાર પાડતા પહેલા પ્રમોટર, ડાયરેક્ટર કે કી મેનેજરિયલ પર્સનની સિક્યોરિટી શું થઈ જવી જોઈએ? ડીમટીરીયલાઇઝ ફોર્મમાં કન્વર્ટ થઈ જવી જોઈએ. દરેકને પોઈન્ટ સમજાય છે? નેક્સ્ટ પોઈન્ટ, point number D. Every holder of securities, every holder of securities of unlisted company. શું કહે છે પોઈન્ટ? અનલિસ્ટેડ કંપનીના જેટલા પણ સિક્યોરિટી હોલ્ડર છે, સમજાય છે ને? એવરી હોલ્ડર ઓફ સિક્યોરિટી એટલે શેર હોલ્ડર, સિક્યોરિટી હોલ્ડર. તો જે અનલિસ્ટેડ કંપનીના જેટલા પણ સિક્યોરિટી હોલ્ડર છે એમણે શું કરવું જોઈએ? એમણે બિફોર ડેટ એક લખવી પડશે. આફ્ટર October 2018 જો કોઈ સિક્યોરિટી હોલ્ડર આ તારીખ પછી એટલે કે 2 ઓક્ટોબર 2018 પછી શું કરવા માંગે છે? ટ્રાન્સફર ઇટ્સ સિક્યોરિટી ટુ એની અધર પર્સન. એક્ઝામ્પલ સાથે સમજાવું છું, ડોન્ટ વરી. કંપનીના શેર એક વ્યક્તિ પાસે છે, એ વ્યક્તિનું નામ છે મિસ્ટર એ. મિસ્ટર એ હવે આ કંપનીમાં શેર હોલ્ડર રહેવો નથી. મિસ્ટર એ એવું છે કે હું મારા શેર મિસ્ટર બી ને વેચી દઉં. સમજાય છે? ટુ એની અધર પર્સન એટલે મિસ્ટર બી. અને મિસ્ટર એ ને આ શેર વેચવાનો, ટ્રાન્સફર કરવાનો વિચાર ક્યારે આવ્યો? 2 ઓક્ટોબર 2018 પછી. સમજાય છે? તો હવે મિસ્ટર એ શું કરવું પડશે? મિસ્ટર એ ફર્સ્ટ ટ્રાન્સફર ઇટ્સ શેર્સ અથવા તો સિક્યોરિટી ઇન્ટુ ડીમેટ ફોર્મ. દરેકને પોઈન્ટ ખ્યાલ આવ્યો? આનો બીજો મીનિંગ શું થાય? જો આ તારીખ પહેલા તમારે શેર ટ્રાન્સફર કરવા હોય તો ફિઝિકલ શેર હતા, ફિઝિકલ શેર ટ્રાન્સફર થઈ જાય.
પણ આ તારીખ પછી મિસ્ટર એ મિસ્ટર બી ને શેર ટ્રાન્સફર કરવા જશે અને જો એના ફિઝિકલ શેર હશે તો આગળથી શું જવાબ આવશે કે પહેલા તમારા શેરને શું કરો ડિમેટ ફોર્મમાં ટ્રાન્સફર કરો પછી આપણે મિસ્ટર બી ને શેર ટ્રાન્સફર કરી શકીશું અને જો અનલિસ્ટેડ કંપની આ જે ઉપરની અનલિસ્ટેડ કંપની છે અનલિસ્ટેડ કંપની after 2nd October 2018 આ તારીખ પછી શું કરવા માંગે છે આ તારીખ પછી રાઈટ ઇશ્યુ કે બોનસ ઇશ્યુ કરવા માંગે છે એટલે કે ટૂંકમાં કોઈ પણ રીતે શેર બહાર પાડવા માંગે છે તો આ કંપનીએ પણ શું કરવું પડશે પહેલા પોતાની સિક્યોરિટી શેમાં કન્વર્ટ કરવી પડશે ડિમેટ ફોર્મ પહેલા એમ છોડ હતી આ તારીખ પહેલા માની લો એના શેર ફિઝિકલ ફોર્મમાં છે અને બોનસ શેર રાઈટ ઇશ્યુ પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરવા માંગે છે કરી શકે કોઈ પ્રોબ્લેમ નથી પણ આ તારીખ પછી જો આ કરવા જશે તો પહેલા જોવામાં આવશે શું જોવામાં આવશે કે શું એના શેર ડિમેટ ફોર્મમાં છે હા તો કરો જો ના તો ક્લિયર પોઈન્ટ છે નેક્સ્ટ પોઈન્ટ નંબર E પોઈન્ટ નંબર E શું કહે છે every unlisted company shall ensure that દરેક અનલિસ્ટેડ કંપની ખાસ ઇન્શ્યોર કરી લેવાનું ખાસ જોઈ લેવાનું કે શું જોઈ લેવાનું બોલો શું ઇન્શ્યોર કરવાનું એ ઇન્શ્યોર કરવાનું કે ફીસ એન્ડ ડિપોઝિટ timely paid to depository or registrar કે ભાઈ તમારી સિક્યોરિટીને ડિમેટ ફોર્મમાં કરવા રિલેટેડ જે પણ ફી હોય જે પણ ડિપોઝિટ ભરવાની થતી હોય આ ફી અને ડિપોઝિટ તમારે શું કરવાની ટાઈમલી પે થઈ જવી જોઈએ એટલે કે સમયસર પે થઈ જવી જોઈએ જો પે નથી થતી તો શું થશે તો પછી if not paid timely જો તમે આ ફીસ અને ડિપોઝિટ ટાઈમલી પે નથી કરતા તો company shall not issue its security in any form તો કોઈ પણ રીતે કંપની પોતાની સિક્યોરિટી ઇશ્યુ નહીં કરી શકે સમજાય છે પછી બોનસ શેર હોય રાઈટ ઇશ્યુ હોય નોર્મલી શેર ઇશ્યુ કરવાના હોય ઇવન શેરનું બાયબેક કરવાનું હોય આ કોઈ કામ કંપની નહીં કરી શકે જો કંપની શું નથી કરતી ટાઈમલી ફીસ પે નથી કરતી તો ત્યારબાદ point number F if there is any difference between securities in physical form and
સિક્યોરિટીઝ ઇન ડીમેટ ફોર્મ. જો શું કહે છે કે માની લો કે એક એક્સ લિમિટેડ નામની કંપની છે, એની પહેલા ફિઝિકલ ફોર્મમાં ટોટલ સિક્યોરિટી હતી 10 કરોડ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બધું થયું. કંપનીએ ડિસિઝન લીધું ભાઈ આપણે આ બધાને કન્વર્ટ કરી દેવી છે ડિમેટ ફોર્મમાં, કારણ કે કમ્પલસરી થઈ ગયું હતું. એણે બધું ડિમેટ ફોર્મમાં કન્વર્ટ કર્યું અને એની સિક્યોરિટી થાય છે 9 કરોડ 55 લાખ. 5 લાખનો ડિફરન્સ આવ્યો ને. તો આ જે ડિફરન્સ આવ્યો, આ ડિફરન્સને જો કોઈ ડિફરન્સ હોય તો then company shall bring it notice to depository. તો કંપનીએ આ વાત કોના ધ્યાનમાં લાવવાની? ડિપોઝિટરીના ધ્યાનમાં લાવવાની. બરાબર છે? એટલે ડિપોઝિટરીને જણાવવાનું કે ભાઈ આવું થયું છે, ભાઈ 10 કરોડની હતી અને અત્યારે 5 કરોડની ઘટ આવે છે, ડિફરન્સ આવે છે. ત્યારબાદ સેક્શન 9A. સેક્શન 9A આ બહુ MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સેક્શન 9A નોટ એપ્લાય ટુ. સેક્શન 9A લાગુ પડતો નથી. કોને લાગુ નથી પડતો? નિધિ કંપનીને, ગવર્નમેન્ટ કંપનીને અને વોલ્લી ઓવર્ડ સબસિડરી કંપનીને. 3 કંપની લખી છે, એમાંથી ગવર્નમેન્ટ કંપની બધા માટે સમજવી ઈઝી છે. વોલ્લી ઓવન સબસિડરી કંપની એટલે એવી, પહેલા તો સબસિડરી કંપની કોને કહેવાય? જેના 50% થી વધારે શેર બીજી કંપની પાસે હોય. તો વોલ્લી ઓવન સબસિડરી એટલે એવી કંપની જેના પૂરેપૂરા 100% શેર બીજી કંપની પાસે હોય. સમજાય છે? એને શું કહેવાય? વોલ્લી ઓવન સબસિડરી. અને નિધિ કંપની ફાઉન્ડેશન વાળા શીખીને આવ્યા છે. બાકીનાને જો આઈડિયા ન હોય તો ઉપરથી ઇન્ફોર્મેશન આપી દો કે નિધિ કંપની એટલે ઇનડાયરેક્ટલી અહીંયા આપણે જે આપણા મંડળ ચાલતા હોય ને, એ મંડળ જેવું કામ કરે. લોકો પાસેથી પૈસા ઉઘરાવે, પછી એક ડ્રો કરે અને એમાં જેનું નામ આવે એને પૈસા આપી દે. પણ ઘણા થાય સર આ તો લોટરી જેવું થઈ ગયું ને. નહીં. માની લો આટલા જણા છો, હું કંપની છું, નિધિ કંપની. તમારી પાસેથી દર મહિને 5000 ઉઘરાવું છું. આજે જે રૂપિયા ભેગા થાય એક લકી ડ્રો કરીશ, માની લો આપનું નામ આવ્યું એમને આપી દઈશ. બીજા મહિને ફરીથી બધા પાસે ઉઘરાવીશ, આમની પાસેથી પણ લઈશ. એવું નહીં એકવાર નામ આવી ગયું નહીં આપતા. ફરીથી બીજી વાર ડ્રો કરીશ, બીજી વાર આમનું નામ આવ્યું એમને આપી દઈશ. સમજાય છે? આપણો મંડળમાં ખાલી ડ્રો નથી હોતો, બાકી હોય આવું છે. પણ મંડળ આપણા જે તમારા ફાધર કે કોઈ રૂપિયા પડતા હોય ત્યાં શું હોય એ જ હોય, બધાએ રૂપિયા કાઢવાના. એમાં ખાલી લકી ડ્રો ના હોય. એમાં શું એક બે પૂછે બધાને, કોઈને જોઈએ છે? હા, તો એને વ્યાજે રૂપિયા. સમજાય છે? એટલે લકી ડ્રો નથી, બધાને આજ નહીં તો કાલ મળવાના છે, કોઈ નુકસાન જવાનું નથી. સમજાય છે? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ.